એક મોટું દૂષણ હોય તો એ છે પાન મસાલા અને માવો। ખાનગી હોય કે સરકારી ઓફિસ, આ તકલીફ બહુ મોટી છે। એટલે જ હવે તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ આ મુદ્દે મહત્વનું સૂચન કરતા કહ્યું છે કે કોઈ પણ કચેરીમાં 11 થી 5ના સમયમાં એટલે કે ચાલુ ઓફિસે કર્મચારીઓએ પાન મસાલા ન ખાવા જોઈએ। માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ બહારથી આવનારા કોઈ મુલાકાતી પણ ન ખાય તેનું ધ્યાન રાખવું જોઈએ। તો આ અંગે TV9ની ટીમે જ્યારે રાજકોટમાં રિયાલિટી ચેક કર્યું તો કંઈક આવું જોવા મળ્યું। TV9 દ્વારા રાજકોટની મહાનગરપાલિકાની કચેરી ખાતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। આપને સૌપ્રથમ હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન કચેરીના આ દ્રશ્ય છે। તમે જુઓ, જે જગ્યાએથી લોકોને અવરજવર કરવાની હોય તે જ દિવાલનો આખો કલર છે તે બદલાઈ ગયો છે। આમ તો આ ક્રીમ કલરની દિવાલ છે, પરંતુ લાલ કલરની દિવાલ થઈ ગઈ હોય તે પ્રકારની સ્થિતિ છે। આ દ્રશ્ય તમે જુઓ, જ્યાં લોકો પોતાનું જે પીવાનું પાણી લેવા માટે આવે છે અને ત્યાં ગંદકીના કયા પ્રકારના દ્રશ્યો છે। લોકો છે તે અહીં પાણી પીવા નહીં પરંતુ કોગળા કરવા વધારે આવતા હોય અને પાન માવો થૂકવા માટે વધારે આવતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે। અહીં આ પ્રકારની ગંદકી હોય અને તેની બાજુમાં જ પાણીનું કુલર હોય તો લોકો સ્વચ્છ અને સારું પાણી કઈ રીતે પી શકે તે એક મોટો સવાલ છે તે અહીં જોઈ શકાય છે। જે પણ અરજદારો અહીં આવતા હોય છે અને રાજકોટ મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે પીવા માટે અહીં આરો પ્લાન્ટનું પાણી છે તે રાખવામાં છે, તેનો ઉપયોગ છે તે કરતા હોય છે, પરંતુ પાણીના જે કુલર છે તેની બાજુમાં જ આ પ્રકારની ગંદકી છે તે જરૂરી સવાલો છે તે ઊભા કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમની ચિંતા છે તે સ્વાભાવિક છે, કારણ કે એક તરફ જે સ્વચ્છ રાજકોટ, સ્વચ્છ ગુજરાતની વાતો છે તે કરવામાં આવી રહી છે। સ્માર્ટ સિટી અંતર્ગત સ્વચ્છતાને લઈને કેન્દ્ર સરકાર પણ રેન્ક આપી રહી છે, પરંતુ બીજી તરફ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જે પ્રકારે લોકો પાન માવા ખાઈને થૂકી રહ્યા છે અને ગંદકી કરી રહ્યા છે। રાજકોટની સરકારી કચેરીઓમાં જે રીતે લોકો બે રોકટોક રીતે દિવાલો પર પાન માવા ખાઈને થૂકી રહ્યા છે, આ ગંભીર બાબત છે। ત્યારે અહીંના દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટ મહાનગરપાલિકાની વિજિલન્સ શાખાની બહારના દ્રશ્યો છે કે જ્યાં તમને હું પહેલા એ દેખાડવા માંગીશ કે અહીં સ્પષ્ટપણે બોર્ડ લગાવવામાં આવ્યું છે કે અહીંયા કોઈ થૂકવું નહીં અને કોગળા કરવા નહીં, પરંતુ નીચેના દ્રશ્ય તમે જોશો કે અહીં પણ પાન માવાની પિચકારીઓ છે તે લોકોએ છે તે મારી છે। એટલું જ નહીં પરંતુ પાણી પી અને અહીં કોગળા છે તે કર્યા છે। એક પ્રકારે ગંદકી છે તે તમે રાજકોટ મહાનગરપાલિકાની ઓફિસમાં એન્ટર થાવ ને તરત જ આ પ્રકારની ગંદકી છે તે જોવા મળી છે। રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા છે તે ખૂબ જ ગંભીર છે। જો કોઈ પાનના ધંધાર્થી હોય કે કોઈ વેપારી હોય તેની દુકાનની બહાર જો કોઈ ગંદકી કે કોઈ કચરો જોવા મળે તો તુરંત જ તેઓ દંડ વસૂલી લે છે, અને જો કોઈ વ્યક્તિ રસ્તા પર થૂકે તો તેની પાસેથી પણ જે ઈ-મેમો મારફતે દંડ છે તે વસૂલે છે। પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે રાજકોટ મહાનગરપાલિકાની કચેરીમાં જ લોકો બે રોકટોક રીતે થૂકી રહ્યા છે। આ ગંભીર બાબત કહેવાય। રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને જેટલી પણ સરકારી કચેરીઓ આવેલ છે તેના વડાએ જરૂરથી આ બાબતની તકેદાર રહેવી જોઈએ કે લોકો પાનમાવો ખાઈને જ્યાં ત્યાં દિવાલોમાં થૂકે નહીં, કારણ કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્વચ્છતાને લઈને આટલી ગંભીર બાબત કહી રહ્યા હોય ત્યારે દરેક ગુજરાતીઓએ જાગવાની જરૂર છે ને ખાસ કરીને સરકારી કર્મચારીઓ અને જે તે ઓફિસના વડા છે તેને તાકીદના ધોરણે આ પ્રકારની ગંદકી ન થાય તેની તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।